નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ દ્રવ્ય કરિયર એકેડમીમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કંડક્ટર અને ડ્રાઈવરની પરીક્ષાને લગતા ખૂબ જ અગત્યનું સંપૂર્ણ સિલેબસ આધારિત પ્રશ્નો લઈને આવ્યા છે, જે બેઝિકથી એડવાન્સ લેવલના છે। વિદ્યાર્થી મિત્રો, આના અગાઉ 2 પાર્ટ મુકાઈ ગયેલા છે, જેમાં ભવ્ય પ્રતિસાદ મળેલો છે, જેથી આપણે આ વિડીયોમાં કુલ 20 પ્રશ્નો લઈને આવ્યા છે। અગાઉના 2 વિડીયોમાં 15 પ્રશ્નો છે। આ વિડીયોમાં ગુજરાતી વ્યાકરણ તેમજ ગણિત અને કંડક્ટરના ટિકિટ લગતના દાખલા સાથે આ વિડીયો બનાવી રહ્યા છે। તો આ વિડીયો તમને યોગ્ય લાગે અથવા મદદગાર રહે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને આવા નવા વિડીયો જોવા અમારા સાથે બન્યા રહેજો। પ્રશ્ન 1, ઈમેલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોય છે? ઓપ્શન એ 32, ઓપ્શન બી 64, ઓપ્શન સી 128 કે ઓપ્શન ડી 255। તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, કે ઈમેલ એડ્રેસ વધુમાં વધુ 255 અક્ષરનું હોય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, જે ગુજરાતની જનરલ નોંધને લગતો છે। 2, દાહોદમાં જન્મેલા મોગલ બાદશાહનું નામ જણાવો। ઓપ્શન એ બહાદુર શાહ જફર, ઓપ્શન બી મોહમ્મદ બેગડો, ઓપ્શન સી ઔરંગઝેબ કે ઓપ્શન ડી અહમદ શાહ। તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે ઓપ્શન સી, મોગલ શાસક ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3, જે ગુજરાતના સંસ્કૃતિને લગતો છે। પ્રશ્ન નંબર 3, ગુજરાતમાં ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે? ઓપ્શન એ ગુણભાખરી, ઓપ્શન બી કલચવડ, ઓપ્શન સી ખરેગઢ, ઓપ્શન ડી દેલવાડા। તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે ગુણભાખરી, જ્યાં ગુણભાખરી ખાતે ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, જે ગુજરાતી વ્યાકરણના શબ્દ ભંડોળનો છે। 4, રૂઢિપ્રયોગનો અર્થ જણાવો। બાકરી બંધાવવી, ઓપ્શન એ બકારી આવવી, ઓપ્શન બી દુશ્મનાવટ કરવી, ઓપ્શન સી નુકસાન થવું કે ઓપ્શન ડી નન। તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે ઓપ્શન બી, દુશ્મનાવટ કરવી। બાકરી બાંધવી એટલે દુશ્મનાવટ કરવી। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, જે ગણિતનો છે। નીચે આપેલ કયું વિધાન અયોગ્ય છે, એટલે કે કયું વિધાન ખોટું છે? ઓપ્શન એ પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય છે, ઓપ્શન બી પાઈ એ સમય સંખ્યા છે, ઓપ્શન સી નાનામાં નાની એકી વિભાજ્ય સંખ્યા 2 છે કે ડી આપેલ તમામ સાચા છે। તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે બી વિધાન ખોટું છે, કારણ કે પાઈ એ કદી સમય સંખ્યા નથી, જેને PQ સ્વરૂપમાં લખી શકાતી નથી, જેનું મૂલ્ય અનંત છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6, નવાનગર રજવાડાની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન છે એ જામ ભીભાજી, ઓપ્શન બી જામ રણજીતસિંહ, ઓપ્શન સી જામ રાવલ, ઓપ્શન ડી જામ હાલાજી। તો અહીં વિદ્યાર્થી મિત્રો, રાઈટ આન્સર છે જામ રાવલ સી, જામ રાવલ દ્વારા નવાનગર રજવાડાની સ્થાપના કરવામાં આવેલ હતી। ત્યારબાદ જોઈએ જે રોડ સેફટીનો પ્રશ્ન છે। ચિત્રમાં આપેલી આકૃતિ શું દર્શાવે છે? એ વાહનોની ઊંચાઈ મર્યાદા, બી વાહનોનો વજન, સી વાહનની લંબાઈ મર્યાદા કે ડી વાહનો પ્રવેશ નિષેધ। તો અહીં વિદ્યાર્થી મિત્રો, રાઈટ આન્સર છે સી, વાહનની લંબાઈ મર્યાદા। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8, GSRTCની ટેગલાઇન જણાવો। એ સ્ટીયરિંગ સ્માઇલ વિથ માઇલ, બી સ્ટીયરિંગ માઇલ્સ વિથ સ્માઇલ્સ, સી હેપી બસ હેલ્થી બસ કે ડી સત્યમેવ જયતે। તો અહીં વિદ્યાર્થી મિત્રો, રાઈટ આન્સર છે GSRTCની ટેગલાઇન સ્ટીયરિંગ માઇલ્સ વિથ સ્માઇલ। ત્યારબાદ 9, કોના શાસનકાળ દરમિયાન પારસીઓ ઈરાનથી સંજાણ બંદર આવ્યા હતા? ઓપ્શન છે એ સોલંકી, ઓપ્શન બી પ્રતિહાર, ઓપ્શન સી રાષ્ટ્રકૂટ, ઓપ્શન ડી વાઘેલા। તો અહીં રાઈટ આન્સર આવશે
ઓપ્શન સી રાષ્ટ્રકૂટ. રાષ્ટ્રકૂટ સમયના શાસનમાં પારસીઓ ઈરાનથી સંજાણ બંદર આવ્યા હતા. પ્રશ્ન નંબર 10 જે ટિકિટ અને લગેજના દાખલા છે. 10 બે મુસાફર નવ સ્ટેજની મુસાફરી કરે છે તો સ્ટેજ દીઠ ભાડું 7 રૂપિયા હોય તો ચૂકવવા પાત્ર ભાડું કેટલું થાય? ઓપ્શન એ છે 130, ઓપ્શન બી છે 124, ઓપ્શન સી છે 135, ઓપ્શન ડી છે 127. તો વિદ્યાર્થી મિત્રો આનો રાઈટ આન્સર છે ઓપ્શન બી 126. કારણ કે બે મુસાફર હોય છે જે કુલ 9 સ્ટેજની મુસાફરી કરે છે અને કુલ ભાડું કેટલું છે 7 રૂપિયા, એટલે કુલ સ્ટેજ થયા 18. 18 ગુણ્યા 7 બરાબર 126. અહીં રાઈટ આન્સર આવશે 126. પ્રશ્ન 11 જે પ્રાથમિક સારવારનો છે. 11 બ્રેનમાં આવેલ નર્વસ સેલને ઓક્સિજન વગર કેટલી મિનિટમાં મૃત્યુ પામે છે? ઓપ્શન એ 3 મિનિટ, ઓપ્શન બી 4 મિનિટ, ઓપ્શન સી 5 મિનિટ, ઓપ્શન ડી 6 મિનિટ. તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન એ 3 મિનિટ. જો બ્રેનમાં આવેલ નર્વસ સેલને 3 મિનિટની અંદર ઓક્સિજન ન મળે તો તે મૃત્યુ પામે છે. ત્યારબાદ પ્રશ્ન 12 જે ઇંગ્લિશ ગ્રામરનો છે. ઓવર્સ ઇઝ ખાલી જગ્યા ગર્લ્સ સ્કૂલ. તો અહીં કયો આર્ટિકલ આવશે? ઓપ્શન એ, ઓપ્શન બી એન, ઓપ્શન સી ધ કે ઓપ્શન ડી નન. તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન એ. કારણ કે અહીં ગર્લ્સ ગુજરાતીમાં કક્કા પ્રમાણે અહીં ભાષા થવાથી એ ઓપ્શન એ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે? ઓપ્શન એ છે 8, ઓપ્શન બી છે 16, ઓપ્શન સી છે 32, ઓપ્શન ડી છે 66. તો અહીં વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી કિલોમીટરમાં આવેલું આઈપી એડ્રેસ જે 32 બીટનું બનેલું હોય છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 14 ચિત્રમાં આપેલી આકૃતિમાં લાલ લાઇટ શું દર્શાવે છે? ઓપ્શન એ ભાગો, ઓપ્શન બી વાહન ધીમે આંકો, ઓપ્શન સી સાઈડમાં જોઈને વાહન આંકો, ઓપ્શન ડી થોભો. તો અહીં રાઈટ આન્સર આવશે ટ્રાફિક સિગ્નલમાં આપેલી લાલ લાઇટ જે થોભો સ્ટોપ દર્શાવે છે. ત્યારબાદ 15મો પ્રશ્ન ગોકુળગામ યોજના કોણે શરૂ કરી હતી? ઓપ્શન એ અમરસિંહ ચૌધરી, ઓપ્શન બી કેશુભાઈ પટેલ, ઓપ્શન સી બાબુભાઈ પટેલ, ઓપ્શન ડી સિમનભાઈ પટેલ. તો વિદ્યાર્થી મિત્રો અહીં રાઈટ આન્સર આવશે કેશુભાઈ પટેલના સમયમાં ગોકુળગામ યોજના શરૂ થઈ હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 ખાલી જગ્યા પાકની ઉત્પાદકતામાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ઓપ્શન એ કપાસ, ઓપ્શન બી ડાંગર, ઓપ્શન સી મગફળી, ઓપ્શન ડી અરેંડા. તો વિદ્યાર્થી મિત્રો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી અરેંડાની પાકની ઉત્પાદકતામાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 17 જીએસઆરટીસીની બસમાં મુસાફર દ્વારા ભૂલી ગયેલ માલસામાનને શું કહેવાય છે? ઓપ્શન એ લોસ્ટ પ્રોપર્ટી, ઓપ્શન બી લગેજ, ઓપ્શન સી મુસાફરી લગેજ, ઓપ્શન ડી માલ સામાન. તો વિદ્યાર્થી મિત્રો અહીં રાઈટ આન્સર આવશે લોસ્ટ પ્રોપર્ટી. જીએસઆરટીસીમાં મુસાફર દ્વારા ભૂલી ગયેલ માલ સામાનને લોસ્ટ પ્રોપર્ટી કહેવાય છે. ત્યારબાદ છે 18મો પ્રશ્ન ગુજરાતી વ્યાકરણ. ડોસો જાણે નરસિંહનો અવતાર હતો આ વાક્યમાં કયો અલંકાર છે? ઓપ્શન એ છે ઉપમા, ઓપ્શન બી છે સજીવારોપણ, ઓપ્શન સી છે અન્યોક્તિ, ઓપ્શન ડી છે ઉત્પ્રેક્ષા. તો અહીં રાઈટ આન્સર આવશે ઉત્પ્રેક્ષા. કારણ કે અહીં જાણે આપેલું છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 19 જે ગણિતનો રીઝનિંગનો છે, શ્રેણીનો છે, જેમાં 25, 36, 49 અને ત્યારબાદ 2 ખાલી જગ્યા અને 100. એનો જવાબ એ છે
67 અને 81, બી છે 81 અને 92, સી છે 71 અને 93, ડી છે 53 અને 81. તો વિદ્યાર્થી મિત્રોનો રાઈટ આન્સર છે 67, કારણ કે અહીં પ્રથમ 5નો વર્ગ આપેલો છે, ત્યારબાદ 6નો વર્ગ આપેલો છે, ત્યારબાદ 7નો વર્ગ આપેલો છે, અને પછી આવશે 8નો વર્ગ અને 9નો વર્ગ, કારણ કે 8નો વર્ગ 66 છે અને 9નો વર્ગ 81 છે. ત્યારબાદ જોઈએ તો 20મો પ્રશ્ન, જે કરંટ અફેરનો છે. જીએસઆરટીસીના હાલના મેનેજિંગ ડિરેક્ટર કોણ છે? એ હર્ષ સંઘવી, બી એમ એ ગાંધી, સી નરેન્દ્ર મોદી કે ડી VM શાહ. તો આનો રાઈટ આન્સર છે એમ એ ગાંધી. વિદ્યાર્થી મિત્રો, આ એમ એ ગાંધીનું પૂરું નામ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને વિડીયો તમને પસંદ આવ્યો અને મદદગાર રહે તેવો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.